શ્યામકુમારના નમસ્કાર। 1 પ્રશ્ન મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ની કઈ કલમ હેઠળ લોકલ ઓથોરિટી સ્થાનિક સત્તામંડળની ફરજોનું વર્ણન કરવામાં આવ્યું છે? જવાબ આ અધિનિયમની કલમ 26 હેઠળ સ્થાનિક સત્તામંડળની પ્રાથમિક શિક્ષણ અંગેની ફરજો દર્શાવવામાં આવી છે। 2 પ્રશ્ન ગુજરાત સિવિલ સર્વિસ રજા નિયમો 2002 મુજબ સરકારી કર્મચારીને આખી નોકરી દરમિયાન મહત્તમ કેટલા દિવસની અર્ધ પગારી રજા હાફ પે લીવ મળી શકે છે? જવાબ આ નિયમો હેઠળ કર્મચારીને દર વર્ષે 20 દિવસ લેખે નિયમ અનુસાર અર્ધ પગારી રજા મળવાપાત્ર થાય છે, જેની જમા થવાની કોઈ મહત્તમ મર્યાદા નથી। 3 પ્રશ્ન રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 NEP 2020 માં ઉચ્ચ શિક્ષણમાં કયા વર્ષ સુધીમાં ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો GE 50% સુધી લઈ જવાનું લક્ષ્ય નક્કી કરાયું છે? જવાબ વર્ષ 2035 સુધીમાં ઉચ્ચ શિક્ષણમાં GER 50% સુધી પહોંચાડવાનું લક્ષ્ય છે। 4 પ્રશ્ન વર્તમાન પ્રવાહ ગુજરાત રાજ્યમાં હાલમાં પ્રાથમિક શિક્ષણ નિયામક ડાયરેક્ટર ઓફ પ્રાઇમરી એજ્યુકેશન તરીકે કોણ ફરજ બજાવી રહ્યું છે? જવાબ વર્તમાન હોદ્દેદારોની તાજી વિગતો અનુસાર આ પદ પરના સત્તાવાર અધિકારી કાર્યરત છે। 5 પ્રશ્ન RTE એક્ટ 2009ની કઈ કલમ હેઠળ ખાનગી શાળાઓમાં વંચિત અને નબળા વર્ગના બાળકો માટે 25% બેઠકો અનામત રાખવાની જોગવાઈ છે? જવાબ કલમ 12(1)(c) હેઠળ આ મહત્વની જોગવાઈ કરવામાં આવી છે। 6 પ્રશ્ન ગુજરાતના ઇતિહાસમાં જૈન ધર્મના આશ્રયદાતા તરીકે કયા સોલંકી રાજા વિશેષ જાણીતા છે? જવાબ કુમારપાળ સોલંકી જૈન ધર્મના પ્રચાર અને આશ્રય માટે ઇતિહાસમાં પ્રખ્યાત છે। 7 પ્રશ્ન RTI એક્ટ 2005 હેઠળ પ્રથમ અપીલ સત્તાધિકારી સમક્ષ કેટલા દિવસમાં અપીલ કરી શકાય છે? જવાબ માહિતી ન મળવાના અથવા નિર્ણય મળ્યાના 30 દિવસની અંદર પ્રથમ અપીલ કરી શકાય છે। 8 પ્રશ્ન પોક્સો POCSO એક્ટ 2012ની કઈ કલમ હેઠળ જાતીય સતામણી સેક્સ્યુઅલ હરાસમેન્ટની વ્યાખ્યા અને સજાની જોગવાઈ છે? જવાબ કલમ 11 અને 12 હેઠળ તેની જોગવાઈઓ દર્શાવવામાં આવી છે। 9 પ્રશ્ન ભારતના બંધારણમાં શિક્ષણનો અધિકાર કયા મૂળભૂત અધિકારના ભાગરૂપે કલમ 21A માં ઉમેરવામાં આવ્યો છે? જવાબ તે સ્વતંત્રતાના અધિકારના ભાગરૂપે બંધારણમાં સ્થાન પામ્યો છે। 10 પ્રશ્ન એક્શન રિસર્ચ ક્રિયાત્મક સંશોધનનો મુખ્ય હેતુ શું હોય છે? જવાબ શાળા કે વર્ગખંડની રોજબરોજની સ્થાનિક સમસ્યાઓનો વૈજ્ઞાનિક ઢબે ત્વરિત ઉકેલ લાવવાનો તેનો મુખ્ય હેતુ છે। 11 પ્રશ્ન ગુજરાત સિવિલ સર્વિસ પેન્શન નિયમો 2002 મુજબ પેન્શનના રૂપાંતરણ કોમ્યુટેશન ઓફ પેન્શનની મહત્તમ મર્યાદા કેટલા ટકા છે? જવાબ મૂળ પેન્શનના મહત્તમ 40% સુધીનું રૂપાંતરણ કરાવી શકાય છે। 12 પ્રશ્ન શાળા વ્યવસ્થાપનમાં SWOT એનાલિસિસ માં W નો અર્થ શું થાય છે? જવાબ W નો અર્થ વીકનેસીસ નબળાઈઓ થાય છે, જે શાળાના આંતરિક મૂલ્યાંકન માટે વપરાય છે। 13 પ્રશ્ન મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949ના કયા નિયમ અંતર્ગત શિક્ષકોની આચારસંહિતા અને ફરજો સ્પષ્ટ કરવામાં આવી છે? જવાબ આ નિયમાવલીના પ્રકરણોમાં શિક્ષકોની સેવાની શરતો અને શિસ્ત અંગેના નિયમો સવિસ્તર આપેલા છે। 14 પ્રશ્ન બાળ સુરક્ષા કાયદા અંતર્ગત સ્થાપિત ચાઇલ્ડ લાઇન નો રાષ્ટ્રીય ઇમરજન્સી હેલ્પલાઇન નંબર કયો છે? જવાબ 1098 એ બાળકોની સુરક્ષા અને સહાય માટેનો ટોલ ફ્રી નંબર છે। 15 પ્રશ્ન ગુજરાતની ભૂગોળ કચ્છ જિલ્લામાં આવેલું કયું અભયારણ્ય ઘોરાડ પક્ષી ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ માટે જાણીતું છે? જવાબ અબડાસા તાલુકામાં આવેલું લાલા બસ્ટાર્ડ અભયારણ્ય ઘોરાડ માટે આરક્ષિત છે। 16 પ્રશ્ન ICT વર્ગખંડ શિક્ષણમાં ઉપયોગમાં લેવાતા LMS નું પૂરું નામ શું છે? જવાબ લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ એ LMS નું પૂરું નામ છે। 17 પ્રશ્ન નેતૃત્વની કઈ શૈલીને મુક્ત નેતૃત્વ તરીકે પણ ઓળખવામાં આવે છે જેમાં સભ્યોને સંપૂર્ણ સ્વતંત્રતા હોય છે? જવાબ લેસેજ ફેર નેતૃત્વ શૈલીને મુક્ત નેતૃત્વ કહેવામાં આવે છે। 18
પ્રશ્ન કેન્દ્ર સરકારની કઈ યોજના દેશભરની અંદાજિત 14,500મી વધુ શાળાઓના અપગ્રેડેશન અને વિકાસ માટે કાર્યરત છે? જવાબ પીએમ શ્રી પીએમ સ્કૂલ્સ ફોર રાઇઝિંગ ઇન્ડિયા યોજના આ હેતુ માટે અમલમાં છે. 19 પ્રશ્ન ગુજરાત સિવિલ સર્વિસ શિસ્ત અને અપીલ નિયમો હેઠળ મોટી સજાઓમાં કઈ બાબતનો સમાવેશ થાય છે? જવાબ નીચલા પગાર ધોરણમાં ઉતારી દેવા, ફરજિયાત નિવૃત્તિ કે સેવામાંથી બરતરફ કરવા જેવી બાબતો મોટી સજામાં આવે છે. 20 પ્રશ્ન શાળા સંચાલનમાં એસએમસી ના બેંક ખાતાનું ઓડિટ દર વર્ષે કોના દ્વારા કરાવવું ફરજિયાત છે? જવાબ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સીએ અથવા સ્થાનિક ફંડ ઓડિટના સત્તાવાર ઓડિટર દ્વારા ઓડિટ કરાવવું જરૂરી છે. 21 પ્રશ્ન વર્તમાન પ્રવાહ તાજેતરમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા ઓનલાઈન શિક્ષણને પ્રોત્સાહન આપવા કઈ નવી શૈક્ષણિક ચેનલોની શ્રેણી શરૂ કરાઈ છે? જવાબ સ્વયંપ્રભા અંતર્ગત સતત નવી શૈક્ષણિક ચેનલોનું પ્રસારણ અપગ્રેડ કરવામાં આવી રહ્યું છે. 22 પ્રશ્ન એનઈપી 2020 અનુસાર શાળાકીય શિક્ષણના કયા તબક્કામાં વ્યાવસાયિક શિક્ષણ, વોકેશનલ એજ્યુકેશન અને ઇન્ટર્નશીપની શરૂઆત કરવાની જોગવાઈ છે? જવાબ મિડલ સ્ટેજ એટલે કે ધોરણ 6 થી જ વ્યાવસાયિક શિક્ષણની શરૂઆત કરવાની ભલામણ છે. 23 પ્રશ્ન સામાન્ય વિજ્ઞાન મનુષ્યના શરીરમાં લોહી ગંઠાઈ જવાની ક્રિયામાં કયું વિટામિન મદદરૂપ થાય છે? જવાબ વિટામિન કે લોહી ગંઠાવવાની પ્રક્રિયામાં મુખ્ય ભાગ ભજવે છે. 24 પ્રશ્ન ભારતના બંધારણના કયા અનુચ્છેદ હેઠળ અસ્પૃશ્યતા નિવારણ ની જોગવાઈ કરવામાં આવી છે? જવાબ અનુચ્છેદ 17 હેઠળ અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે. 25 પ્રશ્ન કેન્દ્ર સરકારની મધ્યાહન ભોજન યોજના નું નામ બદલીને હવે કયું નવું નામ રાખવામાં આવ્યું છે? જવાબ આ યોજનાનું નવું નામ પીએમ પોષણ શક્તિ નિર્માણ પીએમ પોષણ